જય શ્રી રામ. દેવભૂમિ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે રામનવમીની જબરજસ્ત શોભાયાત્રા છે દેવતીર્થ દ્વારકાના આંગણે નીકળી અને જબરજસ્ત શોભાયાત્રાની અંદર માનવ સૈલાબ જે ઉમટ્યો ત્યારે આપણી વચ્ચે ખાસ કરી અને આજે જે શોભાયાત્રા નીકળી છે ને ભવ્યાતિ ભવ્ય દ્વારકામાં દર વર્ષે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા રામધૂનથી નીકળે છે ત્યારે આપણી વચ્ચે હિંડોચા સાહેબ જેમની ખાસ ઉપસ્થિતિ છે. પરંપરાથી જેઓ રામ ભક્તિ સાથે અને સનાતન ધર્મ સાથે કે જેમને અનન્ય નાતો છે એવા રામ ભક્ત અને ખાસ કરીને જ્યારે શોભાયાત્રાનો સમય હોય ત્યારે અચૂક એમની જબરજસ્ત તૈયારી હોય. સાહેબ, તો આ વખતેની તૈયારી કેવી હતી? જય જય રઘુવીર સમર્થ કી જય. દ્વારકા આજ રોજ રામધૂન મંદિરેથી નામ ભક્તો, ધર્મપ્રેમી જનતા, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ જે ભક્તજનો છે તેમના દ્વારા વિશાળ સ્વરૂપે એક શોભાયાત્રાનું આયોજન રામધૂનથી કરવામાં આવેલ, જે દેવીભુવન રોડ, મહાજન બજાર થઈ માર્કેટ ચોકની અંદર ભક્તજનો દ્વારા આરતી કરવામાં આવેલ. ત્યારબાદ હોમગાર્ડ ચોક, તણબતી ચોક, જોધા માણેક, શિવરાજસિંહ રોડ, બથાણ ચોક, પૂર્વ દરવાજા અને પૂર્વ દરવાજાથી પરત રામકતુ સ્તંભ થઈ અને એમજી રોડ થઈ અને રામધૂન મંદિરે આ શોભાયાત્રાનું પૂર્ણાહુતિ થયેલ અને બહોળી સંખ્યાની અંદર રામ ભક્તોએ આ શોભાયાત્રાનો લાભ લીધેલ છે. જય શ્રી રામ. અને ખાસ કરીને દર વર્ષે આપણે જે નગરપાલિકા સંચાલિત શાળા છે ત્યાંથી બાળકો જે છે ભગવાન શ્રી રામચંદ્રજીના જે છે એ સ્વાંગની અંદર આવતા હોય ત્યારે ત્યાંના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન જેમની અહીંયા હાજરી છે. બેન, આ બાળકો તૈયાર થાય છે ત્યારે દર વખતે રામનવમીમાં કંઈક ને કંઈક પરીક્ષાઓ વગેરે કંઈક હોય છે, છતાં પણ તમારો જે ઉત્સાહ છે એ કેવો રહેતો હોય છે? અને આજે જ્યારે શોભાયાત્રા પૂરી થઈ ત્યારે આપ બાળકોને શું કહેશો? પહેલાં તો જય શ્રી રામ. પરીક્ષા હોય કે કોઈ પણ સમયગાળો હોય, બાળકનો ઉત્સાહ દર વખતે અનેરો જ હોય છે અને આ વખતે 500 વર્ષ પછી આપણા ભગવાન બિરાજમાન છે એટલે વધારે ઉત્સાહ છે એ આપણને શોભાયાત્રામાં પણ જોવા મળેલો છે અને આવો ઉત્સાહ છે એ બાળકોમાં દર વર્ષે જોવા મળે છે. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા એવા ભગવાન રાઘવેન્દ્ર સરકારની જ્યારે શોભાયાત્રા વાતે ગાતે નીકળી હોય અને સમગ્ર જે છે એ શહેર જ્યારે એક ભક્તિભાવની અંદર તરબોળ બન્યું હોય, રામલલાની શોભાયાત્રામાં તરબોળ બન્યું હોય ત્યારે ખાસ વિશ્વ હિન્દુ પરિષદ અને એમાંય સત્સંગ આયામ ના જિલ્લાના સહસંયોજિકા સીતાબેન સુમણિયા એક તો લોક ગાયિકા જે છે અને પોતે પણ ઘણા બધા ગીતો જે છે એમણે યુટ્યુબ ઉપર, એમની જે યુટ્યુબ છે ઓફિશિયલ યુટ્યુબ એમના ઉપર એમણે મૂક્યા પણ છે. પણ જ્યારે આપણી વચ્ચે આજના દિવસે એક સત્સંગ આયામ છે, બહુ મહત્ત્વનો આયામ છે સમગ્ર સનાતન ધર્મ માટે, તો આજની શોભાયાત્રા માટે આપ શું કહેશો? જય શ્રી રામ. મારું નામ સીતાબેન સુમણિયા છે. આ સત્સંગ આયામ સહસંયોજિકા જિલ્લામાં છું અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં ધાર્મિક સંપર્ક પ્રમુખ છું. અને મને જણાવતા ખૂબ જ આનંદ આવે છે કે વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, સંઘ અને તમામ ધર્મી જનતા જે હિન્દુ સમાજના બહેનો ભાઈઓ બધાએ જોડાણા છે મોટી સંખ્યામાં. અને મીનાક્ષીબેનનો ખૂબ ખૂબ આભાર કે દર વર્ષે આપણે જે રામ લક્ષ્મણ સીતાજી જે આપણે બનાવીએ છીએ એ છોકરાને ઉત્સાહથી તૈયાર કરીને લઈ આવે છે. અને મારો એટલું નિવેદન છે કે બધાએ ધર્મપ્રેમી જનતાએ આમાં જોડાય અને બધાએ લાભ લે. આપણે જે વિશ્વ હિન્દુ પરિષદની અંદર જે કામ કરવામાં આવે છે એમાં પણ જે ભાગ્યરૂપી બને છે મીનાક્ષીબેન, તો ખૂબ ખૂબ આભાર અને જય દ્વારકાધીશ. જય શ્રી રામ. દેવભૂમિ ન્યૂઝ અને ખાસ કરીને આજે જ્યારે યુવાનો આગળ આવી રહ્યા છે અને એક યુવા લીડર, યુવા નેતૃત્વ બની રહ્યું છે ત્યારે ખાસ કરી અને સુરક્ષાની જવાબદારી જેની જિલ્લામાં છે એવા કૃષ્ણભાઈ કણજારિયા, યુવાનોને તમે આજના દિવસે શું કહેશો? જય શ્રી રામ. યુવાનોને શું સંદેશો આપશો આજના દિવસે? યુવાઓ જોશથી એકદમ રામધૂન, આપણે જે રામની શોભાયાત્રા આગળ ચાલે છે તેમાં જોશ અને હોશથી ભગવાન રામનો જય જયકાર કરે. અને ખાસ કરીને યુવાનોને આમાં સુરક્ષામાં અને બજરંગ દળને જેટલા આયામો છે એમાં જોડાવા માટે આપ હાકલ કરશો? હાજી, જરૂર. તો આજના દિવસે ખાસ કરીને જ્યારે રામલલાની શોભાયાત્રા ભવ્યાતિ ભવ્ય આજને સુંદર મજાના ધાર્મિક પરંપરાઓથી એમની જબરજસ્ત આરતી સાથે અને અલગ અલગ ચોક ઉપર ભગવાનની આરતી સાથે જ્યારે જાજરમાન ભગવાનની જ્યારે શોભાયાત્રા નીકળી છે ત્યારે આવા જ કાર્યક્રમમાં ફરીથી મળતા રહેશું. દેવભૂમિ ન્યૂઝ ઋષિ રૂપારેલિયા સાથે ગિરધર જોશી યાની કે જોગી.